ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 1 વિની સ્માઇલ. આ એક પોએમ છે વિની સ્માઇલ. તમે અહીંયા પિક્ચર જોઈ શકો છો. તો એના વિશે પોએમ છે. ધ લિટલ વન એટલે કે નાનું બાળક. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ તે બેગ છે જે નાના બાળકે બોટ એટલે શું થાય? બોટ એ બાયનો ભૂતકાળનો રૂપ છે. એટલે કે બાય એટલે શું થાય? ખરીદવું થાય. તો આ એ બેગ છે જે નાના બાળકે ખરીદ્યું છે. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. બટરફ્લાય એટલે પતંગિયું. આ તે પતંગિયું છે જે નાના બાળકે કોટ એટલે કેચનું ભૂતકાળનો રૂપ. એટલે કે નાના બાળકે પકડ્યું છે. કેચ એટલે પકડવું. તો જે નાના બાળકે પકડ્યું છે, આ તે બટરફ્લાય છે જે નાના બાળકે પકડ્યું છે. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. ધીસ ઇઝ કાઇટ એટલે પતંગ. આ તે પતંગ છે જે નાના બાળકે ફ્લ્યુ એટલે ફ્લાયનું ભૂતકાળનું રૂપ. એટલે કે ઉડાડ્યું છે. ફ્લાય એટલે ઉડાડવું. તો કે આ નાના બાળકે ઉડાડ્યું છે તે પતંગ છે. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. બ્લ્યુ છે કોનું ભૂતકાળનું રૂપ છે? બ્લો. બ્લો એટલે શું થાય? વગાડવું. તો આ તે સિસોટી છે જે નાના બાળકે વગાડી છે. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલ એટલે ઘંટડી. આ તે ઘંટડી છે જે નાના બાળકે રેંગ રિંગનું છે ભૂતકાળનું રૂપ. એટલે કે વગાડવી. તો ધીસ ઇઝ ધ બેલ એટલે કે આ તે ઘંટડી છે જે નાના બાળકે વગાડી છે. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. સેંગ એ સિંગનું ભૂતકાળનું રૂપ છે. તો આ તે સોંગ છે જે નાના બાળકે સિંગ એટલે ગાવું, જે નાના બાળકે ગાયું છે. વ્હાઇટ એન્ડ બ્લેક ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળું અને ગ્રીન એટલે કે લીલો અને લાલ. ધીસ આર ધ વર્ડ ધ લિટલ વન રીડ. એટલે કે આ તે વર્ડ છે જે નાનું બાળક છે એ રીડ કરે. રીડ એટલે વાંચવું, જે નાના બાળકે વાંચ્યા છે. ધીસ આર ધ પિક્ચર ધ લિટલ વન ડ્રો. આ તે પિક્ચર છે જે નાના બાળકે ડ્રુ એટલે ડ્રોનું ભૂતકાળનું રૂપ. એટલે કે નાના બાળકે ડ્રો કર્યું છે. એટલે કે દોર્યું છે. ડ્રો કરવું એટલે દોરવું. ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યૂ. ઓલ થિંગનો મતલબ શું થાય છે? થિંગ એટલે આ બધી જ વસ્તુ જે નાનું બાળક ન્યૂ કોનું ભૂતકાળનું રૂપ છે? નો મતલબ શું થાય? જાણવું. એટલે કે આ તે વસ્તુ છે જે બધી નાનું બાળક જાણે છે. તો ધ લિટલ વન આ એક પોએમ છે અને અહીંયા જો એનું ચિત્ર પણ આપેલું છે. તમે અહીંયાથી એના જે ભૂતકાળના રૂપ આપેલા છે તો એનું જે મૂળ રૂપ હોય એ અહીંયા લખી શકો છો. મેં અહીંયા લખેલા છે તો તમે એનું જાણી શકો છો. હવે છે એક્ટિવિટી 5. અહીંયા એક સ્ટોરી આપેલી છે, સ્માઇલ ઇન ધ મિરર. એટલે કે સ્માઇલ એટલે હસવું, ઇન ધ મિરર એટલે કાચમાં, મિરર એટલે કાચમાં હસવું. એનો આ પાર્ટ 1 છે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. તે દિવસ હતો 11th એપ્રિલ 2011નો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તે દિવસે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. એના પપ્પાએ એને બ્યુટીફુલ બાઇસિકલ એટલે કે એક સરસ મજાની સાયકલ ગિફ્ટ કરી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. એ એક યુનિક સાયકલ હતી. યુનિક એટલે કે એક નવી સાયકલ. બ્લુ ઇન કલર. એનો કલર કેવો હતો? બ્લુ કલર. તમે જોઈ શકો છો અહીંયા દેખો બ્લુ કલર છે. અ સોફ્ટ સીટ. એની સીટ કેવી હતી? સોફ્ટ એટલે નરમ. અ લિટલ બેલ એન્ડ અ રેર વ્યૂ મિરર. લિટલ બેલ એટલે કે એક નાની ઘંટડી હતી અને રેર વ્યૂ મિરર અને એક મિરર એટલે કાચ પણ હતો. વેન તેજસ્વીની શો હર બાઇસિકલ. જ્યારે તેજસ્વીનીએ એની બાઇસિકલ જોઈ, શી શેડ તેને કહ્યું વાવ. શી ફેલ્ટ પ્રાઉડ. એટલે કે વાવ. તે એક કેવું ફીલ કરે છે? ફેલ્ટ એટલે ફીલનું રૂપ થાય. તો ફેલ્ટ એટલે ફીલ કરવું. તો એને એ ફીલ. પ્રાઉડ એટલે ગર્વ મહેસૂસ કરે છે. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ યેલ્ડ. એને શું કર્યું કે એનો જે ડાબો પગ હતો એ પેન્ડલ ઉપર મૂકીને તે ત્યાં બેસી ગઈ. હિયર આઈ ગો. હું એટલે કે હવે હું જઉં છું. શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર.
તે ફાસ્ટ અને ફાસ્ટ સાયકલ ચલાવવા લાગી. સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક, તે ક્યાં ગઈ? રિવર બેન્ક એટલે કે નદી કિનારે ગઈ. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, તે જે સાયકલ છે તે ચલાવવાની મજા ઉઠાવતી હતી. કે કઈ જગ્યાએ? જે રિવર બેન્ક એટલે કે નદી કિનારે જે ખરબચડો રસ્તો હોય, રફ પાથ એટલે ખરબચડો રસ્તા ઉપર તે સાયકલ ચલાવવાની મજા ઉઠાવતી હતી. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, તે કેવી રીતે સાયકલ ચલાવતી હતી? એકદમ ટોપ સ્પીડ એટલે કે વધારે સ્પીડમાં. ધેન શી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ, તો તે ચલાવતા તેને નોટિસ કર્યું એટલે કે તેને જોયું એની સાયકલમાં કે બેલની નજીક એક શું છે? રેડ બટન છે. વોટ વોઝ ધેટ, શું હતું એ? શી પુશ્ડ ધ બટન, એને બટન દબાયું. લો એન્ડ બિહોલ્ડ ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન રેર વ્હીલ, તો એને જેવું બટન દબાયું તો તરત જ શું થયું કે જે અહીંયા પાછળનું વ્હીલ હતું ત્યાંથી એક પંખો બહાર આવ્યો. બિગ ફેન એટલે કે મોટો પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગનો મતલબ શું થાય છે? કે ફરવું, એટલે કે ફેન ફરવા ચાલુ પડી ગયો. વ્રૂમ વ્રૂમ, એનો અવાજ કેવો આવતો હતો? વ્રૂમ વ્રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. શી પેન્ડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, એટલે થ્રિલ્ડ એટલે શું થાય કે એ જે પંખાની હવા હતી ત્યાંથી તેજસ્વીનીને કેવું ફીલ થયું? એકદમ ઠંડુ ફીલ થયું. એટલે તે કેવી રીતે સાયકલ ચલાવવા લાગી? ફૂલ સ્ટ્રેન્થમાં એટલે કે તાકાતમાં સાયકલ ચલાવવા લાગી. એન્ડ વોટ અ મિરેકલ, ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એન્ડ ધેન ધ રેર વન. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. શી પેન્ડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ 3, 4, 5, 50 મીટર. જો અહીંયા શું લખ્યું છે? એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે કે કંઈક નવું થવું. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, જે ફ્રન્ટ એટલે શું થાય? આગળનું ટાયર, જે બાઇકનું આગળનું ટાયર હતું રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે શું થયું? કે તે ઉડવા લાગ્યું. એન્ડ ધ રેર વન, ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ એટલે કે તે ઉપર થયું અને ધીરે ધીરે જે બાઇક હતું એ ઉડવા લાગ્યું. સી પેન્ડલ ફાસ્ટર, તેને પેન્ડલ ફાસ્ટ મારવાનું ચાલુ કર્યું. બાઇસિકલ વેન્ટ અપ એટલે બાઇસિકલ આગળ જતી ગઈ. 3, 4, 5, 50 મીટર્સ. કેટલા મીટર્સ? 3 મીટર, 5 મીટર, 50 મીટર્સ, એવી રીતે આગળ ને આગળ જતું ગયું. શી વોઝ થ્રિલ્ડ. નાવ શી વોઝ ફ્લાઇંગ એટલે કે હવે તે ઉડવા લાગી. ઓવર ધ રિયર એટલે કે રિવર, જે નદી હતી એની ઉપર. શી લુકડ ડાઉન, એને નીચે જોયું. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, એટલે કે એને નીચે જોયું તો એને લાગ્યું કે જાણે રિવરની ઉપર શું હોય? કાઇટ એટલે કે પતંગ. ઇટ વોઝ અ બોટ એટલે કે તે બોટ જેવું લાગ્યું. શી ટર્ન ધ હેન્ડલ ટાવર્ડ હર વિલેજ, તેને શું કર્યું? એનું હેન્ડલ છે એ ઘુમાવ્યું અને એના ગામની તરફ જવા લાગી. શી શો હર સ્કૂલ, એને ઉપરથી એની સ્કૂલ પણ જોઈ. ઓ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, તો ઉપરથી એને જોયું કે ધેર આર સો મેની લીવ્સ એટલે પત્તા, બહુ બધા પત્તા હતા ટ્રીઝની ઉપર. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, હું એ કાલે સાફ કરી દઈશ. સી થોટ વોટ એલ્સ કુડ શી ફ્રોમ ધેર, એને પછી વિચાર્યું કે હવે હું બીજું શું જોઈ શકું ઉડતા. હવે જે આપણે આગળ સ્ટોરી જોઈએ એનો આ બીજો પાર્ટ છે. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે આપણે જોયું કે ઉડતા ક્યાં ગઈ હતી? એના ગામ તરફ ગઈ, પછી એને એની સ્કૂલ પણ જોઈ. તો હવે એને શું જોવું હતું? તો એ ક્યાં ગઈ? એનું ફાર્મ અને ફિલ્ડ એટલે કે જે ખેતર હોય છે તે જોવા ગઈ. ગ્રીન ફિલ્ડ એટલે કે જે ગ્રીન ઉપરથી તો જે આપણા જો ખેતર હોય એની ઉપર જે પ્લાન્ટ હોય એટલે કે ઝાડ ઉગેલા હોય એટલે ગ્રીન ફિલ્ડ દેખાય, એટલે કે લીલું ખેતર જોયું. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ, તેને આ બધું એન્જોય એટલે આ બધા જે નજારો હતો એનું મજા માણી. બ્યુટીફુલ એટલે સુંદર નજારાની મજા માણી. એન્ડ ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે, એને નોટિસ કર્યું કે એનો જે રસ્તો હતો, વે એટલે શું થાય? રસ્તો. એના રસ્તામાં જે બર્ડ્સ હતા
એ હવામાં ઉડતી હતી તો રસ્તામાં એટલે કે હવામાં જે પંખીઓ ઉડતા હતા તેને તે નોટિસ કર્યા. શી એપ્લાઇડ ધ બ્રેક. અચાનક તેને શું કર્યું? બ્રેક મારી. ધ ફેન સ્ટોપ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. એટલે કે ફેન સ્ટોપ થઈ ગયો, એટલે કે જે તેનો પંખો હતો એ શું થઈ ગયું? બંધ થઈ ગયું અને એની સાયકલ ધીમે ધીમે નીચે જવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. એને તેની આંખો બંધ કરી. ક્લોઝડ હર આઈઝ એટલે કે આંખો બંધ કરી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી એટલે કે હેન્ડલ ટાઈટ પકડી દીધું. બટ વિધિન અ સેકન્ડ એટલે કે એક સેકન્ડની અંદર ધડમ એટલે કે તે નીચે પડી ગઈ. શી ક્રાઇડ આઉટ. ઓ માં. તે રોવા લાગી અને કહેવા લાગી ઓ માં. શી ઓપન્ડ હર આઈઝ. તેને આંખો ખોલી. ઓ માય ગોડ. એ બોલી કે ઓ માય ગોડ. ઇટ વોઝ અ ડ્રીમ. આ એક સપનું હતું. શી ગોટ અપ. તે ઉઠી. વોશ્ડ હર ફેસ. તેનું મોઢું સાફ કર્યું. લુક્ડ ઇન્ટુ ધ મિરર. તેને મિરરમાં જોયું અને હસવા લાગી. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. આ વખતે તો એ સપનું હતું પણ તે સપનું એટલે કે વિલ નોટ બી ડ્રીમ ઓફ ફોર એવર. તે દરરોજ માટે સપનું નથી. શી પ્રોમિસ્ડ હર સેલ્ફ. તે તેની જાતને પ્રોમિસ કર્યું. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. એટલે તેને એવું વિચાર્યું કે આ વખતે તો મારે સપનું આવ્યું છે પણ આને હું હકીકતમાં બદલીશ. હું આવું જરૂર એક બાઇક બનાવીશ અને તે બાઇક લઈને મારા ગામની ઉપર ઉડીશ. શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. અને તે મિરરમાં તેની સામે જોઈને હસવા લાગી. તો આ સ્ટોરીમાં શું હતું કે જે તેજસ્વીની હતી એ એક સપનું જોઈ રહી હતી અને સપનામાં એને જે એની બાઇસિકલ હતી તે લઈને તે આકાશમાં ઉડી અને બધું એને જોયું. તે એક સપનું હતું અને પછી તેને શું કર્યું કે પોતાની જાતને પ્રોમિસ કર્યું કે હવે હું આવી બાઇક બનાવીશ અને મારા ગામની ઉપર ઉડીશ. આ છે એક્ટિવિટી 11. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. અસ્મા છે જે ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો જે કઝિન ભાઈ પિતરાઈ ભાઈ છે રિઝવાન તે ત્યાં આવે છે. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તે તેને બસ સ્ટેશને લેવા ગઈ. ધે રિટર્ન હોમ. તે લોકો ઘરે પાછા આવ્યા. અસ્મા ઓપન ધ ડોર. અસ્માએ શું કર્યું? જે બારણું હતું એ ખોલ્યું એન્ડ અસ્મા હવે બોલે છે રિઝવાન ઓ વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. એ કહે છે રિઝવાન વેલકમ એટલે કે આવો. આ હું શું જોઈ રહી છું? રિઝવાન વોટ ઇઝ ધીસ. રિઝવાન પૂછે છે શું છે આ? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. એટલે રિઝવાન શું પૂછે છે કે આ તારું ઘર છે અસ્મા? તો અસ્મા કહે છે હા. અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. એટલે કે હા એ મારું ઘર છે. રિઝવાન બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. એટલે કે તમે જોઈ શકો છો કે રિઝવાન છે એ બોલે છે કે યુ કાન્ટ એટલે કે તું આવી રીતે બધી વસ્તુઓને અરેન્જ ના કરી શકે. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. એટલે કે ખાલી મંકી આવું કરી શકે. અઝમા ઓ માય ગોડ ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. આઈ ફોરગેટ ટુ ક્લોઝ ઇટ. એટલે કે પાછળનો દરવાજો મેં બંધ કરવાનો હું ભૂલી ગઈ હતી. રિઝવાન ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. એટલે કે તું ઝાડ ઉપર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. જે મંકી હતો એટલે શું હતું કે એનું ઘર છે. એના ઘરે એ જ્યારે પાછા આવ્યા રેલવે સ્ટેશનથી બસ સ્ટેશનથી તો તેને જોયું કે એની જે બધી વસ્તુ હતી તો એ બધી વસ્તુ કેવી હતી? બધી વિખરાઈ ગયેલી હતી. તો તેને આવીને જોયું તો પાછળના દરવાજાની જોડે જે ઝાડ હતું ત્યાં એક વાંદરો બેઠો હતો અને તે શું ખાઈ રહ્યો હતો? ઘરમાં ઘૂસી ગયો હતો અને તેને પોટેટો ચિપ્સ લીધી હતી તે ખાઈ રહ્યો હતો. અઝમા ધોઝ ચિપ વેર ફોર યુ. એટલે કે એ ચિપ તારા માટે હતી. કોના માટે? રિઝવાન માટે. અઝમાએ તે ચિપ્સ હતી જે એ રિઝવાન માટે રાખી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. એટલે અઝમા કહે છે કે મંકી છે એ તારા કરતાં વધારે નસીબદાર છે. રિઝવાન ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝડ વે. એટલે કે ચાલો હવે આપણે જે રૂમ છે તેની બધી વસ્તુઓ અરેન્જ એટલે કે સરખી મૂકી દઈએ. અઝમા લેટ્સ ડુ ઇટ. એટલે કે ચાલો. હોપ. હવે તમે આ પિક્ચર જોઈ શકો છો કે અહીંયા શું લખ્યું છે? બિફોર ધ મંકીઝ એન્ટ્રી. એટલે કે મંકી જ્યારે આ ઘરમાં આવ્યો એ પહેલાંનું આ ઘર છે. તો જુઓ કેવું બધું સરસ અરેન્જ કરેલું છે.
હવે આફ્ટર ધ મંકીઝ વિઝિટ એટલે કે જ્યારે મંકી આવ્યો અંદર એ પછી એને શું કર્યું હતું, તો તમે જોઈ શકો છો એક અહીંયા વસ્તુ છે પણ એ વસ્તુ સરખી ગોઠવાયેલી નથી. તો નાઉ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. આ જે પિક્ચર છે એને આપણે જાતે કમ્પ્લીટ કરવાનું છે. એટલે કે જેમ કે આ બધી વસ્તુઓ અહીંયા ગોઠવેલી છે તેવી અસ્તવ્યસ્ત વસ્તુઓ હોય તેવી રીતે આપણે અહીંયા ડ્રો કરવાનું છે. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ એટલે કે વાંદરો ઘરની અંદર એન્ટર થયો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ એને શું કર્યું, બધી વસ્તુને પાડી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એને શું કર્યું, સ્ટડી લેમ્પ હતું જે સ્ટડી લેમ્પ એટલે કે આ માટેનો જે લેમ્પ હોય છે એ. ટોર ધ બુક એને તે તોડી નાખ્યો અને ટોર ધ બુક પણ તોડી નાખી. ધ મંકી ટુક આઉટ ધ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એને જે ચંપલનું સ્ટેન્ડ હોય તેમાંથી બધા શૂઝ હતા એ બહાર કાઢી દીધા. થ્રુ ધેમ આઉટ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર એને જે સ્ટેચ્યુ હતું તે પણ ફેંકી દીધું. ઇટ વોઝ ઇન ધ કોર્નર તે ત્યાં કોર્નરમાં પડ્યું હતું સ્ટેચ્યુ એ એને ફેંકી દીધું. ધ કબોર્ડ વોઝ ક્લોઝડ જે કબાડ હતું એ શું હતું, બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન હવે તેને શું કરી દીધું છે, ખોલી દીધું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા એને જે ફ્લાવર વેઝ અહીંયા જોઈ શકો છો સોફા ઉપર ફેંકી દીધું છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ એ ક્યાં હતું, સ્ટૂલ ઉપર એટલે કે ટેબલ ઉપર હતું. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન બધી ચેર શું છે, અપસાઇડ ડાઉન હતી એટલે કે બધી ચેર ઊભી હતી પણ તેને શું કર્યું, નીચે નાખી દીધી છે. તો આ રીતે મંકીએ બધી વસ્તુને ફેંકી દીધી છે. તો આ તમારે જોઈને આ રીતે એક નવું ચિત્ર અહીંયા બનાવવાનું છે જે વાંદરાએ બધી વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકી છે એવી રીતે.